ઈરાન અમેરિકા યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની તંગી થવાના ભયને કારણે વિસાવદર પેટ્રોલ પંપ ઉપર લાગી વાહનોની કતાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। આજે ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે ડીઝલ પેટ્રોલની તંગી ઊભી થવાની દહેશતના કારણે વિસાવદરના વિવિધ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। ખાસ કરીને ખેડૂત લોકો ટ્રેક્ટર લઈ અને બેરલો ડીઝલ અને પેટ્રોલ ભરી લઈ જઈ રહ્યા હતા। લોકો તરફથી જાણવા મળતા એવું જાણવા મળ્યું હતું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલની તંગી અમેરિકા ઈરાનના યુદ્ધના કારણે ઊભી થશે, માટે હાલ લોકો પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરતા જોવા મળી રહ્યા હતા। અત્યારે વિસાવદરના રિલાયન્સ પેટ્રોલ પંપની મુલાકાત લેતા ત્યાં સંખ્યાબંધ વાહનોની કતાર જોવા મળી હતી। દરેકના મુખે એક જ વાત ચર્ચાતી હતી કે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની તંગી ઊભી થશે। લોકોને રૂબરૂ મળતા તેઓએ પણ જણાવ્યું હતું કે આજુબાજુના ગામડાઓ અને નાના શહેરોની અંદર પણ ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે, માટે લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી હતી। બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા, SS2 ન્યૂઝ, વિસાવદર। આપણે આજે વિસાવદર પેટ્રોલ પંપ ઉપર આવ્યા છીએ અને અહીંયા જે ગ્રાહકો છે એને આપણે મળીએ કે આજે વાહનોની જે કતાર લાગેલી છે, ભીડ છે, એ શા માટે છે, મળીએ આપણે। નમસ્કાર, આપનું નામ શું? મારું નામ જયસુખભાઈ ભીમાભાઈ પાટડિયા, ગામ હસનાપુર। ડીઝલ ન મળવાને કારણે ગમે ત્યાં જાઓ ડીઝલ નથી મળતું, એની કારણે લાઈન લાગેલ છે। અમારે ડીઝલ એન્જિન હાંકતા તો ડીઝલ ન મળે તો એ પાક ફેલ જાય। તમે આજુબાજુના કોઈ વિસ્તારોની અંદર જ્યાં બીજા પેટ્રોલ પંપ છે એમની મુલાકાત લીધી ખરે? મુલાકાત કાળાવડ લીધી, ત્યાં ડીઝલ છે ને એક ડીઝલ અહીંયા મળે છે, અહીંયા વિસાવદરની અંદર। ઓકે।